માનતાવાળા ભાઈ કપડાં અને 2 ચાંદીના મુકટ આજે લઈને આવ્યા હતા. પહેલી પુણેમાં આટલું બધું પબ્લિક આવે છે, જુઓ તમે. શું કહેવું, બીજું કંઈ કેવું ભાઈ? કેવી માની શ્રદ્ધા હોય તો આટલું પહેલી પૂનમમાં આટલું પબ્લિક જોવા મળે ને. જો આપણા કાકામાં આવે થાકી જ લાગે. ક્યાંય જગ્યા તમને જોવા મળશે નહીં, બધાય ભીડ ભાડ તમને જોવા મળશે. ક્યાંક ક્યાંક તમને જોવા મળશે ખાલી જગ્યા, બાકી ભીડ દેખાય છે. જો એક ભક્તા આંખે પાટા બાંધીને પગથિયે ચડી રહ્યો છે. જો એની માનતા પૂરી થઈ ગઈ તેથી માનતા રાખીને ચોટીલા આંખે પાટો બાંધીને ચડી રહ્યો છે. સદાવાલા જે આવો ત્યાંથી તાત્કાલિક પહોંચની ઓફિસે પહોંચી જાય. ગુલાબ ટ્રેનના સદાવાલા જે આવો ત્યાંથી તાત્કાલિક ડુંગર પર પહોંચની ઓફિસે પહોંચી જાય. જય માતાજી. મોબાઈલ મૂકી દો મહેરબાની કરીને. ભાઈ મોબાઈલ મૂકી દો ભાઈ. અહીંયા આપણે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ, કોઈ ફોટો પાડવા માટે નથી આવ્યા. માતાજીના દર્શન કરવાથી આપણે મનોકામના પૂર્ણ થાય, ફોટા પાડવાથી નહીં. હાલો આગળ હાલો. જે ભક્ત ચોટીલા દર્શન કરવા જાય છે ત્યાં મંદિરની પાછળ મેરડી માતાજીનું મંદિર આવેલું છે. કહેવાય છે કે આ માતાજીના મેરડી માતાજીનું દર્શન ન કરે તો ચોટીલાના દર્શન અધૂરા કહેવાય છે. નીચે જ કાળ ભૈરવ મહારાજનું પણ મંદિર આવેલું છે. જ્યાં શ્રીફળ વધારવા જાય છે ત્યાં કાળ ભૈરવ દાદાનું પણ મંદિર આવેલું છે. ચોટીલામાં આજના દર્શન માટે નીચે પાર્કિંગથી લઈને ત્યાં મંદિરના ઉપરના પરિસર સુધી ભીડ તમને જોવા મળી જશે. બહુ જ ભીડ આજે જોવા મળે છે. ભક્તોજનો ઉમટી પડ્યા હતા. જય શ્રી ચામુંડમાં. ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો.